કૈલાસ ગુરુકુલ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ જ્ઞાન સત્ર સમાપન થયું છે. કૈલાસ ગુરુકુલ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ જ્ઞાન સત્ર સમાપન પ્રસંગે શ્રી મોરારી બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. પરિષદ પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીએ આ જ્ઞાન સત્ર પ્રસંગે ગુજરાતી ભાષા માટે સાહિત્ય સર્જન હેતુ સંસ્થાની કામગીરી જણાવી. સાહિત્ય પરિષદના અગ્રણીઓ શ્રી યોગેશ જોશી, શ્રી ભરત મહેતા તથા શ્રી સમીર ભટ્ટે સમાપન ઉપક્રમ સંદર્ભે વાતો કરી. આ બેઠકમાં શ્રી ડંકેશ ઓઝાના અધ્યક્ષ સ્થાને રજૂ થયેલ સાહિત્ય સરવૈયામાં અનુવાદ વિશે શ્રી માલિની ગૌતમ, સંશોધન વિશે શ્રી પ્રવીણ કુવાડિયા, સંપાદન વિશે શ્રી કિશોર વ્યાસ અને વિવેચન વિશે શ્રી રાજેશ્વરી પટેલ દ્વારા સરવૈયા રજૂ થયા. બેઠક સંચાલનમાં શ્રી શિશિર રામાવત રહ્યા હતા. પરિષદ વતી શ્રી સમીર ભટ્ટે આભાર વિધિ વ્યક્ત કરેલ. સાહિત્ય છે એને કઈ રીતે જુઓ, પરિષદની આંખો છે કોઈ જુઓ, कोई मेरी आंखों से देखे तो समझे तुम मेरे क्या. ये बात साहित्य है. अयोध्या कांड ने कोई साहित्यिक आंखों की जोड़े है तो ये युवाओं साहित्य है. प्रसन्नतायां नगताभिषेकस्तथा ममले वनवास दुःखतः मुखाम्बुज श्री रघुनंदनस्य में सदास्तु सा मंजुल मंगल प्रदा. युवाओं साहित्य है. अरण्यकांड ने साहित्यिक भाषा की कोई जोए, साहित्य ની આંખોથી કોઈ જોએ તો એ ઋષિની વાણી અને મુનિના મૌનનું સાહિત્ય છે. ઋષિની વાણી કેવી હોય અને મુનિનું મૌન કેવું હોય. किष्किंधा कांड ने साहित्यिक दृष्टि थी कोई जुए तो ये मित्रों साहित्य है. मित्रों साहित्य, मैत्रीનું સાહિત્ય. मैत्री शब्द ब्रह्म पतंजलि भगवाने पण वापर्यो અને બુદ્ધ ભગવાને પણ. હમણાં એક બુદ્ધ ભીખુ અવારનવાર કથામાં આવે, મને કહે બાપુ મારા હાથ ઉપર મૈત્રી લખી આપો. એ મૈત્રીનું સાહિત્ય. सुंदरकांड एक सौंदर्य साहित्य है. आप कहो सुंदरता तो जानकी जी सुकाई गया છે, રડે છે, પણ સુંદરે સુંદરી સીતા. सुंदरकांड में सीता सुंदर, कारण के श्रृंगार કરીને એક સંયોગી સ્ત્રી એનું સૌંદર્ય પણ એક જગ્યા રાખે છે, પરંતુ કોઈને મળવા માટે વિરહણીનું પણ એક સૌંદર્ય હોય છે. અને સુંદરકાંડમાં મારી માં જાનકીનું વિરહીન સૌંદર્ય પ્રગટ થાય છે. એક વિરહમાં વાળ વિખરાઈ ગયા હોય, આંખમાંથી આંસુ પડી, તુલસીદાસજી કહે છે લોચન અમૃત લોચન જલરહ લોચન કોના. નમસ્કાર. આ ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાન સત્ર છે અને મહુવા મુકામે પૂજ્ય મોરારી બાપુના કૈલાસ ગુરુકુળમાં મળ્યું. આજે એનો પૂર્ણાહુતિનો દિવસ છે. આ જ્ઞાન સત્રનો અર્થ જ એ છે કે બધા સાથે મળીને સાહિત્ય, ભાષા એની ચર્ચાઓ કરવી અને એમાંથી કંઈક જ્ઞાન મેળવવું. આ 34મું જ્ઞાન સત્ર છે એટલે પરિષદની એક પરંપરા છે કે એક વર્ષ જ્ઞાન સત્ર કરીએ, બીજે વર્ષે બીજું જ્ઞાન સત્ર કરીએ અને ત્રીજા વર્ષે આપણે અધિવેશન કરતા હોઈએ છીએ. તો આ જ્ઞાન સત્રમાં ગુજરાતી ભાષા સાહિત્યના કેટલા બધા વિષયોને આવકારી લેવામાં આવ્યા, આવરી લેવામાં આવ્યા. એટલે વિદ્વાનો મહેનત કરીને આવ્યા હોય, અભ્યાસ કરીને આવ્યા હોય અને એનો લાભ સૌ સાહિત્ય રસિકોને મળે. જે લોકોને જિજ્ઞાસા હોય સાહિત્યની, એ લગભગ એમને અહીંયા પ્રશ્નોના ઉત્તર મળે. ખાસ કરીને આ નવી પેઢીના જે સાહિત્યના વિદ્યાર્થીઓ છે એ બધા સાહિત્યકારોને મળે, એમનો પરિચય કેળવે અને આ પરંપરાથી અવગત થાય, એનો આ એક વ્યાપક પ્રયત્ન હોય છે, એનો આ એક હેતુ હોય છે. અને આ તો પરિષદ તો 12 મહિના સાહિત્યનું કામ કરતી હોય છે, પણ આ વાર્ષિક સંમેલન હોય કે વાર્ષિક જ્ઞાન સત્ર હોય એનો એક ચોક્કસ મહિમા છે અને એ રીતે આપણે અહીં મળ્યા છે. આપણે ન બની શકીએ કે જે સર્જકો લખે છે. એક વાત તો છે કે માણસ નહીં હોય તો સાહિત્ય નથી. મનુષ્ય જ કેન્દ્રમાં છે. મનુષ્ય છે તો સાહિત્ય લખાય છે, સાહિત્ય લખાય છે તો મનુષ્ય સંસ્કાર આવે છે.
બંને પરસ્પર છે. પરંતુ આપણી પાસે છેલ્લા કેટલાક સમયથી જે કટોકટી ઊભી થઈ છે, ક્રાઇસિસ ઊભી થઈ છે, એ બે ત્રણ પ્રકારની ક્રાઇસિસ છે. પહેલું તો એ કે માણસ એની સહિષ્ણુતા દિવસે ને દિવસે ગુમાવતો જાય છે. આ પહેલી કટોકટી છે, સંવેદનની કટોકટી. તમને જો બીજા કોઈનું દુઃખ સ્પર્શે નહીં તો આ સમાજ એક કેવી રીતે રહેશે? સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.